પડતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવાયા। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની 2024ની શરૂઆત કરી છે, જેમાં પીએમ મોદીએ ભાજપની પોતાની સદસ્યતાને રિન્યૂ કર્યા બાદ આખા દેશમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ પ્રદેશ અને પ્રમુખ અને મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો, ત્યારે રાજપીપળામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવાયા। નર્મદામાં 2 લાખ સભ્યો બનાવવાનું તેમજ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનો લક્ષ્યાંક હોવાનું જણાવતા ડોક્ટર દર્શનાબેન દેશમુખ સદસ્યતા અભિયાનમાં બધા જ કાર્યકર્તાઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બને એ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે પંચનિષ્ઠાના મૂલ્યોને વરેલી પાર્ટી અને આજે ભાજપા પરિવારના એક ગૌરવપૂર્ણ સદસ્ય બનવાનું આજે મને જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે હું આ જિલ્લાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ સતત એક ચાલતી એક પ્રક્રિયા છે કે જેમાં સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સર્વે સમાજના વર્ગો અને પ્રતિષ્ઠિત નાગરિકો હોય, આ બધાને જ એક આહ્વાન કરું છું કે આ રાષ્ટ્રના નિર્માણ માટે આવો આપણે પણ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીએ અને આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું પોતાનું એક ગૌરવપૂર્ણ યોગદાન આપીએ।